બોટાદમાં ભારે વરસાદથી એક કાર પણ તણાઈ ગઈ। પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। ભારે વરસાદથી જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે। બોટાદમાં ઘરમાં પાણી ઘૂસી ગયા। સાથે આપણે રેલવે અંડરબ્રિજના દ્રશ્યો પણ જોયા કે જ્યાં એક એસટી બસ ફસાઈ ગઈ હતી। 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે આ કાર પાર્ક કરેલી હશે અને તે અચાનક તણાવા લાગી હતી। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલમાં જનજીવન તો પ્રભાવિત થયું છે, પણ લોકોના વાહનોને પણ નુકસાન। દિવાલ આવી ગઈ। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જેમાં એક કાર તણાતી દેખાઈ રહી છે। પાણીનું વહેણ એટલું વધુ છે કે કાર અંદર તણાઈ ગઈ હતી। બોટાદના આ દ્રશ્યો જેમાં બે કાર દેખાઈ રહી છે। એક કાર જે છે તે કોઈ ઘરની આગળ પાર્ક કરેલી છે, બીજી રસ્તા પર હતી અને પાણીનું વહેણ એટલું બધું હતું કે કાર પાણી સાથે એનું પણ વહેણ જોવા મળ્યું, એ પણ તણાતી જોવા મળી હતી।